હે ગાઈઝ, કેમ છો? બધા મજામાં છો? ચલો આજે આપણે વ્લોગ 3 ની શરૂઆત કરીએ. તો મેં જમી લીધું છે અને અહીંયા મમ્મી અને રિક્કીના હા કેરીનો રસ ને ગવાર બટાકાનું શાક ને રોટલી ને બધા જમવા બેસી ગયા છે. ડેડીએ તો ઓલરેડી જમી અને આરામ કરે છે અયુની સાથે, અને અયુ એઝ ઓલવેઝ બ્લોગ બનાવવામાં ડિસ્ટર્બન્સ કરે છે. તો અહીંયા મહેમાન આવવાના છે એટલે ઘરની થોડીક તગડી સાફ સફાઈ ચાલે છે ભાઈ, એકદમ ચકચકાટ કરી નાખવાનું છે ઘરને. અને અહીંયા અયુ ફરીથી મમ્મીની સાથે ગયો અને જેના બી ફોન આવે મમ્મીના ફોનમાં બધાની સાથે હરક પદુડો વાત કરવા માટે ટેં કરતો હોય. તો અહીંયા મહેમાનની જોરશોરથી તૈયારી અમારા ઘરમાં થઈ ગઈ છે અને હવે અમે લોકો રાહ જોઈને બેઠા છીએ આતુરતાથી કે મહેમાન આવે. એના વચ્ચે એક ઝોકું બી ખાઈ લીધું અમે, પણ પછી અમે કીધું હવે જાગવું પડશે મહેમાન માટે થઈને. घर ठीक है बनवा लिया है सुरेश नहीं हो? हाँ लेकिन हमको पेंट का कलर पसंद नहीं आया। अरे कैमरा भी लगाया है का? अरे वो बल्ब लगावे वाला होल्डर है तो। भाई पूजा रूम दक्षिण मुंह बनवाए रे। अरे उधर पूरा भाई घर में बड़ा भी चलते तेरा पता नहीं चल रहा। और सीढ़ियों बड़ा अरे बाबू आराम. ના અમારા મહેમાનો આવી ગયા છે ભાઈ, મમ્મીના વિસનગરના બેનપણીઓ છે તો બંને આયા છે એટલે મમ્મી તો ફૂલ એક્સાઇટમેન્ટમાં આજે ઘર બતાવવા માટે થઈને દિવાળી કરી નાખી છે અને આમ જાણે લાઇટો ચાલુ કરી દીધી છે, પ્રકાશ ફૂલ કરી નાખ્યો છે ઘરની અંદર. અને આ આયુ જોરશોરમાં મહેમાન આવવાની ખુશીમાં ગલગોડિયા ખાઈ છે. અને આ રિકીને તો જો હા ઘરની બધે ચારે તરફ જેટલી લાઇટો, જેમ તમે જોઈ શકો છો અયાંશને તો દાદા દાદી આવ્યા પછી બિલકુલ મારી સાથે નથી ગમતું, ત્યાંનો ત્યાં જ રહે છે. ઓકે, સો નાઉ નેક્સ્ટ વિડીયો ઇઝ અબાઉટ કીપ વોચિંગ. અને મહેમાનના ગયા પછી ઘરના બધા આફ્ટર મહેમાન ડિસ્કશન માટે ગોઠવાઈ ગયા છે. સારો અને મસ્ત મજાની ચા. આજે મોડું થયું છે અને હવે હું સીધી જઉં છું મારા ક્લાસીસે એજ્યુકેશનનો એક વિડીયો શૂટ કરવા માટે થઈને, જે આપણો ટોપિક હતો એન્શિયન્ટ અને મોડર્ન એજ્યુકેશન ઉપર. તમે હસતા હશો, આઈ નો દેટ કે આ શું 3 દિવસથી પથારી ફેરવી છે આને આ ટોપિક ઉપર શૂટ કરે છે, બટ કોન્ટેન્ટ પ્રોપર નથી મળતું અને મળે છે તો ડિલિવર નથી થતું પ્રોપરલી, અને એ થાય છે તો એડિટિંગ નથી થતું. તો એટલા માટે થઈ અને બીજો એક વિડીયો શૂટ કરવાનો છે એજ્યુકેશનનો, તો એની માટે થઈ અને હમણાં હું ક્લાસીસ જઉં છું. સ્ટે ટ્યુન, આપણે મળીએ છીએ સીધા ક્લાસ પર. અમે તો છે ને હોટલમાં જવાની તૈયારી કરી રહ્યા છીએ સાંજે જમવામાં, પણ એની પહેલા મારે જવાનું છે નીચે અમારે લેડીઝ ગ્રુપના 5th જૂનના મારો વ્લોગ જોવાનો ના ભૂલતા. ટ્રી પ્લાન્ટેશનનો મસ્ત વ્લોગ હશે એકદમ, કે આમ ચપટી વગાડતા વાયરલ થઈ જાય એટલો મસ્ત. આપણે સાણંદમાં જઈ અને ટ્રી પ્લાન્ટેશન કરવાનું છે, તો ભૂલ્યા વગર મારો એ વ્લોગ જોજો જ. હે ગાઈઝ, તો અમે નીકળી ગયા છીએ જમવા માટે થઈ અને આ જુઓ અમારા રસ્તામાં બસ 2 જ મિનિટના ડિસ્ટન્સે છે અમારી હોટલ. અને જે ફર્સ્ટ અમારો વ્લોગ હતો જે હોટલનો, એ જ હોટલમાં મમ્મી પપ્પાને લઈને આવ્યા છીએ અમે. અને આ અમે પહોંચી ગયા હોટેલે. અહીંયા રીકીને મજા છે. હવે અમારા મસાલા દિલ ગાર્ડન થઈ નીકળી ગયા. હવે સીધું આવી ગયું છે તોર ફરતું પંજાબી શાક અને હા ગરમ રોટલી ને શું વાત છે ભાઈ, આજ તો મોજે મોજ પડી ગઈ ખરેખર. હા તમે જુઓ ભાઈ, તોડ ફળતું હજી શાક છે ગરમ, મસ્ત ઠંડુ એસી ને ગરમ શાક. અને આ જમ્યા પછી અમે બહાર નીકળીને હા શું મજા આવી ગઈ ગ્રીન પ્લાન્ટ્સ જોઈને. આવી ગરમીમાં આવા સરસ પ્લાન્ટેશન કરી અને શું મોજ પડી જાય ને ખરેખર. પ્લાન્ટેશન અમારે કરવાનું છે 5th જૂનનો વ્લોગ ન ભૂલતા જોવાનો. અને હવે જુઓ આ ફોટો સેશન ચાલે છે અમારા બધાનો, અને અહીંયા થશે અમારા હોટલ વાળાઓ વિશે ચાય પે ચર્ચા. હવે બેસી અને મસ્ત ફોટો સેશન કર્યા પછી અમે બધા ચાય ઉપર ચર્ચા કરી. અમે જમીને બહાર આવી ગયા. હવે અમારો ટાઈમ થાય છે ઘરે જવાનો, પણ એની પહેલા તમે લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો વ્લોગમાં. અમે ઘરે જઈએ ને કાલનો કંઈક નવો વ્લોગ તમારી માટે લઈને આવશું 100%. અને જો ગમતું હોય અમારું વિધાઉટ એડિટિંગ નેચરલ ખાલી વોઇસ ઓવર કરેલો વ્લોગ, તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમને કહેજો કે કેવું લાગે છે તમને. થેન્ક યુ.